રાજ્યમાં આજથી મતદાર નોંધણી ચકાસણી કાર્યક્રમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજથી એસઆઈઆરનો પ્રારંભ બૂથ લેવલ ઓફિસર કક્ષાના અધિકારીઓ નીકળ્યા ઘરે ઘરે મતદાર યાદી વેરીફાઈ કરવાની શરૂ કરાઈ છે પ્રક્રિયા BLO વર્ષ 2002 અને 2025ની યાદીનું ક્રોસ વેરિફિકેશન કરાશે મતદારનું મોત થયું હશે અથવા તો સરનામું બદલાયું હશે તો ક્રોસ વેરિફિકેશન થશે અલગ અલગ 12 પ્રકારના પુરાવા મતદારોએ BLO સમક્ષ રજૂ કરવાના રહેશે આગામી સપ્તાહથી કલેક્ટર હસ્તકના બૂથ લેવલના મતદારોની તપાસ થશે રાજ્યમાં 51,000 BLO અને 10,000 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે ગુજરાતમાં વિશેષ રિવિઝન અભિયાન 2 તબક્કામાં ચાલશે પહેલા તબક્કામાં મતદારોની નોંધણી અને વર્ગીકરણ કરાશે બીજા તબક્કામાં મતદારોએ BLO સમક્ષ પુરાવા રજૂ કરવા પડશે મતદારોને A, B, C, D, E અને F તેમ કુલ 6 શ્રેણીમાં વર્ગીકૃત કરાશે એ કેટેગરીના મતદારોએ BLOને કોઈ પુરાવો રજૂ કરવાનો રહેશે નહીં જ્યારે F કેટેગરીમાં મુકાયા છે તેમણે BLO સમક્ષ સૌથી વધુ પુરાવા રજૂ કરવા પડશે એ કેટેગરીના મતદારોએ પણ કોઈ પુરાવા રજૂ કરવાના નહીં રહે B, C, E કેટેગરીના મતદારોએ પોતાનો એક જ પુરાવો આપવાનો રહેશે જ્યારે D કેટેગરીના મતદારોને માતા અથવા પિતાના 2 પુરાવા આપવા પડશે આજથી સમગ્ર રાજ્યમાં એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અલગ અલગ બૂથ લેવલ ઓફિસરોને આ કામગીરી છે તે સોંપવામાં આવી છે 2002 અને 2025ના જે મતદારો છે તેમના નામ વેરીફાઈ કરી અને તેમની અલગ અલગ જે માહિતીઓ છે તે ક્રોસ વેરીફાઈ કરવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને આગામી 1 થી 2 દિવસની અંદર આ બૂથ લેવલ ઓફિસરો છે તે મતદારોના ઘરે જઈ અને ત્યાં આગળ તપાસ કરશે આપણી સાથે કલેક્ટર કચેરીના BLO મેઘા શાહ જોડાયેલા છે તેમની સાથે વાત કરશું મેડમ આ કામગીરી આપણે અત્યારે પ્રારંભિક તબક્કામાં જે શરૂ કરાઈ છે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને કયા 2 વર્ષના મતદારો છે તેને ક્રોસ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અત્યારે મેપિંગની કામગીરી ચાલુ છે એમાં 2002ની મતદાર યાદી અને 2025ની મતદાર યાદીના મતદારોને મેચ કરવાના છે આપણે જે મતદારોનું નામ 2002ની મતદાર યાદીમાં હતું એ જ મતદારો 2025ની મતદાર યાદીમાં હશે હવે એ કયા ક્રમ નંબર પર હતા એ અમારે મેપિંગ કરવાનું છે એનું જે અમારી આ BLO એપમાં અમને આખી મેપિંગની કામગીરી માટે ઓનલાઈન આપેલું જ છે એમાં 2 ઓપ્શન હશે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ SIR એન્ડ માર્ક ઇલેક્ટર ઓફ ફોર સેલ્ફ એઝ પ્રોજેની એટલે એમના સંતાન તરીકેનું મેપિંગ કરવાનું કેમ કે જે સંતાન હશે એ 2002ની મતદાર યાદીમાં નહીં હોય તો જે માતા પિતા છે એમના સંતાનનું પ્રોજેનીમાં અમારે મેપિંગ કરવાનું થશે મેડમ ખાસ તો કયા કયા દસ્તાવેજ છે લગભગ 10થી વધુ દસ્તાવેજ છે તે પણ આપણે તેમના ઘરે જઈશું ત્યારે માગશું લગભગ કેટલા દસ્તાવેજ રહેશે આંકડાકીય રીતે જોઈએ લગભગ 12 જેવા દસ્તાવેજ છે એમાંથી કોઈ પણ એક આધાર પુરાવો આપણે આપવાનો થશે કારણ કે આ પદ્ધતિ છે તે અનેક મતદારો માટે નવી હશે જે નવા સરકારી કર્મચારીઓ છે તેમના માટે પણ નવી હશે આપ એક ડેમો બતાવી શકો મેડમ કે આ કામગીરી થશે કેવી રીતના આપણી પાસે આ સાણંદની યાદી છે તો આમાં આપણે કામગીરી કરશું કેવી રીતના હા એ BLO એપમાં અમને આખી મતદાર યાદી આપેલી છે 2025ની એમાં મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ SIR એમાં ક્લિક કરીશું એટલે અમારી પાસે 2 ઓપ્શન છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ SIR ઓર માર્ક ઇલેક્ટર એઝ પ્રોજેની એમાં મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ SIRમાં અમારે 2002ની મતદાર યાદીના જે મતદારો છે એને 2025ની મતદાર યાદી સાથે મેપ કરવાના છે હું આપને કહું કે આ મકવાણા ભાઈચંદજી જે 2002ની મતદાર યાદીમાં છે જો તેઓ 2025માં છે કે કેમ તે તપાસ કરવી હોય તો આમાં કઈ રીતના થઈ શકે હા ધારો કે ભાઈચંદભાઈ છે આપણે એમનું મેપ કરવું છે તો અહીં આપણે સર્ચમાં મારે ભાઈચંદજીનું નામ લખવાનું થશે અને મેપ ઇલેક્ટર એવો ઓપ્શન આવશે મેપ ઇલેક્ટર કર્યું હવે એ વખતે બાવળાની એસેમ્બલી લાગતી હતી વિધાનસભા બાવળા હતી એટલે હું અહીંયાથી બાવળા સિલેક્ટ કરીશ અને ત્યાર પછી અહીં બધા જ પાર્ટ નંબર આવશે એ વખતે આ 17 નંબરનો પાર્ટ હતો 2002માં અને એમનું જે નામ છે એ 96 નંબર પર છે તો હું અહીંયા 96 નંબર નાખીશ એટલે એમની આખી ડિટેલ આવી જશે કે ભાઈચંદજી મકવાણા લાસ્ટ SIRમાં એમનું નામ આ જ હતું તો એ બધું આ સાથે મેચ કરે છે 2025 સાથે ઓકે છે તો હું અહીંયા યસ આપીશ એટલે એમનું અપડેટ થઈ જશે આખું આ પ્રકાર એક મિનિટ મેડમ આ પ્રકારની જે કામગીરી છે તે અત્યારે BLO લેવલથી કરવામાં આવી રહી છે દ્રશ્યો આપણે બતાવીશું આ જે અહીંયા આગળ મતદાન
મતદારનું નામ છે મકવાણા ભાઈચંદજી. તેના પિતાનું નામ છે અને તેમની તમામ વિગતો અહીંયા આગળ આપેલી છે. આ 2002ની યાદી છે. 2025ની જે યાદી છે તેમાં પણ તેમનું નામ અહીંયા આગળ બોલી રહ્યું છે ભાઈચંદજી મકવાણા. 8 પ્રકારે જે BLO છે તેમણે ઓનલાઈન વેરીફાઈ કર્યા બાદ આ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે તે અહીંયા આગળથી પૂર્ણ કરી છે. તો SIRની જે પ્રક્રિયા થવાની છે તેમાં અત્યારે વેરિફિકેશનની પ્રક્રિયા BLO લેવલના અધિકારીઓ છે તેમના તરફથી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે પણ મતદારો છે તેમના ઘરે જઈ અને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને તેની સાથે વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે તેમાં મતદારોને લઈને એક સ્પષ્ટ યાદી બની શકે. કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ.